તમે ક્યાં શીખવા એ જોઈ લો ભાઈ. થોડો બહુ મતલબ ભીના હતા. મેં આગળ ખોલ્યા ને અંદર બેગ પછી ખબર પડ્યું કે વજન કેમ લાગે, પણ લીલા હતા ક્યાંથી ઉપડે મારતી બેગ. તો 11:09 થઈ ગઈ છે. લિફ્ટ માંગતો તો પણ લિફ્ટ મળતી નથી, પણ કિસ્મત હોય ને તો બધું થઈ જાય. સીધી ઋષિકેશની લિફ્ટ મળી. ये गंगा नदी, ये सामने सारी अलकनंदा और ये मंदाकिनी भाई साहब. આજે આવે છે બે અને બેનો સંગમ થઈને યાર કે બાકી સંગમ કેમ થઈ ગયો છે. આ ટ્રાવેલર્સની હાલત તો દેખો. હાય સાહેબ સર સર સુરક્ષિત હે ને બાકી અત્યારે જાય છે એક વોટરફોલ છે ત્યાં નાવા. આ જ્યાંથી આવે છે ને ઉપર જ છે. જો બધી ત્યાં જ જાય છે મોસ્ટ ઓફ દેખાય તો ત્યાં જાય છે નાવા જોઈએ. સારું હોય તો આપણે નાવું. રાધે રાધે મારું ગુજરાત. ગુડ મોર્નિંગ. તો કેમ છે મારું ગુજરાત? મજામાં ને? આઈ હોપ ઘેરે એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે. તો ભાઈ તમારો ભાઈ ક્યાં રાતે સ્ટે કર્યો તો તમને બતાવું. આવો બતાવું. પેલા સ્ટેન્ડ જોઈ લો ખાલી દેખાય. અરે હવે આ જો કેમ છે ભાઈ. અલકનંદા રિવર છે ભાઈ. આ કઈ છે જો આ ખસકું ને તો તમારો ભાઈ ખસકી ગયો. એટલે કઈ થાય નહીં. ખબર છે મહાદેવ આપણી સાથે છે. મહાદેવનો કોઈ દોષ ન દઈ કઈ ને, કેમ કે આપણે વેંદરાવાડા કરતા હોય તો એ જાય બરાબર ને. તો હવે જલ્દીથી આ ટેન્ટ અહીંથી સમેટ્યા અને અહીંથી નીકળે ફટફટ ક્યાંક ભાગીએ. હવે આમ તો હું ઋષિકેશ સાઈડ જાઉં છું, બટ હવે જોઈએ. અહીંથી તો 100 કિલોમીટર ઋષિકેશ થાય છે. ઋષિકેશ સાઈડ જવાનું ટ્રાય કરું. બાકી મારે જવાનું હતું ક્યાં જવાનું છે? ગંગોત્રી યમનોત્રી. હા ભૂલાઈ જાય બહુ. સામેના પહાડ પણ મસ્ત છે. હા નાનું હોય ડેરી છે, મંદિર બાજુમાં. રસ્તા જોઈએ કાપેલા છે ઘર બધી રીતે, કેમ કે કાપવા પડે એમાં તો રસ્તો અહીંથી નીકળ્યો હોય ને એટલા માટે. ના કાંઈક આપણો આજનો રાતનો સહારો હતો. મસ્ત છે પણ ઠંડુ ઠંડુ. તો કાંઈક આવો ટેન્ટ સમેટ લઈએ બોલો. 3-4 દિવસથી સર ને કપડાં મતલબ વરસાદના લીધે પલળી જતા હતા, ભેજ મારી જતા. હા તમે ક્યાં શીખવા એ જોઈ લો ભાઈ. થોડો બહુ મતલબ ભીના હતા. મેં આગળ ખોલ્યા ને અંદર બેગ પછી ખબર પડ્યું કે વજન કેમ લાગે, પણ લીલા હતા ક્યાંથી ઉપડે મારતી બેગ. બધું એમને એમ છે. જો બધી અહીંયા નાખી દીધા. અસલી બેગ પણ અહીંયા નાખી દીધું છે. એ પણ લીલું હતું યાર. તો બધું મસ્તાડી હુકાઈ જાય પછી લઈ ને બેગમાં ભરી લઈને ભાગીએ પછી અહીંથી. તમારો ભાઈ અહીંથી નીકળી ગયો છે જ્યાં ટેન્ટ નાખ્યું ત્યાંથી. અને સામે દેખાય અહીંથી હું લખેલ છે દહેલ છોરી, પછી કીર્તિનગર ને દેવપ્રયાગ. આપણે દેવપ્રયાગ સાઈડ જ જવાનું છે. મતલબ આ પુલ જો દેખાય અહીંયા તો એ પુલ સાઈડથી જ આપણે જવાનું છે. તો અહીંથી 99 કિલોમીટર બાકી છે મારે ઋષિકેશ જવું છે. એટલે અહીંથી કેમ કે તબિયત થોડી ખરાબ છે તો હું હોસ્પિટલ દેખાડી દઉં બરાબર ને. ગળામાં કંઈક અલગ જ શરેડી પડે છે તો યાર દેખાડવું જરૂરી છે બરાબર ને. આ ભાઈ છે અત્યારે હું ઋષિકેશ સાઈડ જતો હતો અને ક્યારનો યાર કમસે કમ 9 વાગ્યા તમને ખબર છે ને 9 થી 11 વાગી ગયા છે. જો 11:09 થઈ ગઈ છે. લિફ્ટ માંગતો તો પણ લિફ્ટ મળતી નથી, પણ કિસ્મત હોય ને તો બધું થઈ જાય. સીધી ઋષિકેશની લિફ્ટ મળી. ભાઈ જાય છે ચંદીગઢ, મતલબ આજ તો ઋષિકેશ જાય છે પણ કાલે નીકળવાના છે ચંદીગઢ માટે. સીધી ઋષિકેશ ભાઈને 100 કિલોમીટર લિફ્ટ લીધી. ભાઈ ફરીવાર અલકનંદા ને મંદાકિની જે સામેથી આવે એ અલકનંદા છે. જ્યાં હું કિનારે હોતો તો એ નદી આવે અને આ મંદાકિની છે ને બે બનીને ગંગા બને છે ભાઈ સાહેબ. અને અત્યારે આપણે ऋषिकेश જાય છે એ મંદાકિની પાસે ફરીવાર લઈને આવ્યા છે. ભાઈ આપકા નામ क्या આવે છે? मेरा सैंडी बीस्ट. सैंडी बीस्ट. ये गंगा नदी, ये सामने सारी अलकनंदा और ये मंदाकिनी भाई साहब. આજે આવે છે બે અને બેનો સંગમ થઈને યાર કે બાકી સંગમ કેમ થઈ ગયો કેવી રીતે થઈ જાય બે બનીને ગંગા નદી. ચાલ ત્યાં થોડી વાર ઉભા પછી અહીંથી નીકળી સીધા ઋષિકેશ માટે. ઋષિકેશ ખાલી 54 કિલોમીટર આવે. 56 દિલ્હી 304, 88 હરિદ્વાર 56 અને દેહરાદૂન 99 કિલોમીટર. ખાલી 99. ये 3 धारा. अच्छा ये आ जगह 3 धारा છે ભાઈ. આ જગ્યા 3 धारा છે અત્યારે છે નહીં. આ જોઈ લો ભાઈ. અત્યારે પાઈ લઈને આવ્યા છે રેસ્ટોરન્ટ જમવા માટે. સ્પોન્સર મિની સ્પોન્સર ખાવા માટે ભાઈ. તો ચલો અત્યારે જમી લઈએ ભાઈ સાહેબ. આ બેગ અહીંયા રાખી દીધું.
કંઈ રાખી દીધું તો જમવાનું આવી ગયું, જમી લે બે વાયું. આ ટ્રાવેલર્સની હાલત તો દેખો. હા બરાબર ને ટોકાડી છે ભાઈ. બસ કોઈને લાગ્યું વાગ્યું ન હોય તો સારું ખતરનાક છે. सामने साधन है ये वो जो है सर कहाँ को जा रहे हो? ऊपर इधर जा रहे हो तुम जा रहे हो? सर 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 सुरक्षित है ना? ठीक है सर प्रणाम सर सर भाई भाई सब पीने पड़ा એન્ડમાં અમે પહોંચી ગયા. એ ડ્રિંક વાળા હોય ને હું હોય જો ભાઈ એમને પડ્યો સુધી આ ભાઈ પકી ગયા ને ઉપર પકી ગયા. हमें रोकी दीदी नहीं ना बैग मेरा दीदी कोई दिक्कत नहीं मुझे दे दीजिए ना आ जाएगा ओके यार भाई साहब गिर गया भोले से भाई हाँ वही तो भाई सालू चलिए અત્યારે 1:59 થઈ છે અને હું અત્યારે ઋષિકેશમાં પહોંચી ગયો છું યાર. બહુ જલ્દી પહોંચી ગયો. આ કંઈક છે કઈ છે એક હોટલ ભાઈને કોઈ જાણીતો છે અહીંયા બેગ મૂકવા જવું શકે તો જોઈએ અહીંયા પહોંચ્યા પછી ખબર પડે. બાકી અત્યારે જાય છે એક વોટરફોલ છે અહીંયા નાવા આ જ્યાંથી આવે છે ને ઉપર જ છે જો બધી ત્યાં જ જાય છે મોસ્ટ ઓફ દેખાય તો ત્યાં જાય છે અમે નાવા જોઈએ સારું હોય તો આપણે નાવું. અહીંયા જે દેખાય છે ને એ પણ એક ઝરણું છે. પબ્લિક લાઈફ છે ટ્રાફિક ફૂલ છે ભાઈ પૂરેપૂરી ટ્રાફિક ફૂલ જો બધી લાઈફ. ભાઈ અત્યારે અમારી ચાલુ થઈ ગયું ઓફરોડિંગ સ્ટાર્ટ. જોઈ લ્યો હા મજા મજા. છે ને હવે હતા ત્યાં જ આવી ગયા મતલબ તમને જે પેલા ઝરણું બતાડ્યું હતું ને એ કે ઉપર હતા પણ આવી રીતે હતા આવા ઝરણા નતા જે મોટા છે ને એ તો સીધા અમે ત્યાં જ આવી ગયા. તમને બતાડો આગળ જોજો મસ્ત જાજે છે આવી યાર પબ્લિક. જો આવડો ઝરણો એવરી નાઈસ. કેમ લાગે આપણે નાહીએ એવું લાગે ઘડી જઈએ આપણે. તો ભાઈ ભૂક્કા કાઢી નાખ્યા એટલા નાયો મજા આવી ગઈ. હવે જાય છે પાણી ટાટા બાય બાય કહી મજા આવી ગયો પણ ઠંડા કેટલા દિવસ પછી ઠંડા પાણી નાયો ધરના ઝરણા પાણી નાવાની મજા આવી. ભાઈ તો જે જગ્યા મારે ઋષિકેશમાં જવાનું છે ને એ અહીંથી 5 કિલોમીટર થાય છે તો હું જાઉં મેપમાં જોતો અહીંથી હાલો જાઉં. 5 કિલોમીટર છે લિફ્ટ મતલબ મળે તો ઠીક છે બાકી હાલા વયા જાય કે ટેન્શન નહીં બરાબર ને. બાકી સાબે પણ એક રિવર છે જો ત્યાંથી હાલા જઈએ આપણે. તો ભાઈ અત્યારે રહેવાનું થઈ ગયું છે. આ રૂમ છે કંઈક જો તમને રૂમનું પહેલાં ટૂર આપી દઉં. હા અહીંયા ચપ્પલ રાખી દીધા. અહીંયા વોશરૂમ છે ગીઝર બીઝર બધું લગેલું છે એટલે ગરમ પાણીનું મસ્ત મેળવી ગયો. અને આપણો રૂમ છે જોરદાર રૂમ છે ભાઈ પંખો કંઈ ઘટે નહીં એવું. તો હું અત્યારે રોકાણો સ્વામિનારાયણ ટેમ્પલ જ્યાં ખબર મેં ગંગા આરતી લીધી હતી ત્યાં VIP રૂપિયા. તો ભાઈ અત્યારે ફરીવાર હું ઘાટ ઉપર આવ્યો છું. હા હા તો લાગી કોણ ગયા યાર પાર્ટ તો ચાલુ થઈ ગયા યાર. અત્યારનું વેધર બહુ મસ્ત અત્યારે પબ્લિક નોર્મલ છે બટ ધીમે ધીમે થતા છે ને પબ્લિક થઈ જાય.
માયા જનતા દેવાસ્થાની ધર્માણ પરાથા માન્યા સન્ના. તો ભાઈ અત્યારે ગંગા આરતી થઈ ગઈ છે, તો હવે ગંગા મૈયાના એકવાર દર્શન કરી લઈએ બધી સાથે, બરાબર ને? આજ તો મેં આરતી ખુદ લીધી, કેમ કે ઓલે વખતે આરતી લીધી ને એટલા માટે પેલા ગંગા માને દર્શન કરી લઈએ. આગળ પડ અત્યારે સ્લીપરી થઈ ગયું છે, ઠંડુ એટલું જ આવે એ માં ગંગે. ભાઈ સાહેબ બહુ ઠંડુ છે, બધાની થોડું થોડું પાણી નાખી દો. તો ભાઈ અત્યારે તો અમારો ભાઈ જમવા આવી ગયો છે સીધો આરતીમાંથી. તો રોટલો છે, ખીચડી છે, છાશ છે, કઢી છે અને સબ્જી છે, એટલું જ બહુ બધું. તો ચલો અત્યારે હું જમી લઉં આરામથી પેટ ભરીને. ભાઈ તમારો ભાઈ જમીને ગમે આવી ગયો અને તાકી જો નિદારસ ખતરનાક ભાઈ. તો રૂમ પણ મસ્ત મળી ગયો છે અને હવે સીધા સુવાની તૈયારી, બરાબર ને? તો વિડીયો પણ પૂરો કરી નાખો. ને હા યાર, તમારો ભાઈ વિધાઉટ પણ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, તો આ વિડીયોને જ્યાદા વધારે શેર કરો, ઠીક છે? અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. તો હા, આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ છે કાલે કંઈક ચટપટા અલગ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. હર હર મહાદેવ.